ચાર બેકાર યુવાન અને રાજા સાથેની ઘટના। એક હતો રાજા રતનસિંહ। વેશ પલટો કરીને તે રાજ્યમાં શું ચાલે છે તેની તપાસ કરવા નીકળ્યો। ગામડે ગામડે ફરીને તે થાકી ગયો એટલે પોતાનો ઘોડો ઝાડના થડે બાંધીને પોતે ઝાડની છાયામાં સૂઈ ગયો। નિરાતે ઊંઘ ખેંચી કાઢી એટલે બધો થાક ઉતરી ગયો, પરંતુ જાગીને જોયું તો ઘોડો ગાયબ। કોઈ ચોર છાનોમાનો ઘોડો ચોરી ગયો હતો। રતનસિંહને બહુ ગુસ્સો આવ્યો। એને થયું કે ચાલ હું રાજધાની જતો રહું અને ઢંઢેરો પીટાવું કે જે કોઈ ઘોડાના ચોરને પકડી આપશે તેને 1000 સોના મોરો આપીશ। બીજી જ પળે તેને વિચાર આવ્યો કે ધારો કે હું રાજા ન હોત અને વ્યાપારી હોત તો શું કરત। તેને થયું કે અત્યારે હું વ્યાપારીના વેશમાં છું, તો આ જ વેશમાં રહીને જોવું તો ખરો કે વ્યાપારીની મદદ લોકો કરે છે કે નહીં। વ્યાપારીનો વેશ હતો એટલે તે રાજા છે એવો ખ્યાલ કોઈને આવ્યો નહીં। તે વ્યાપારીના વેશે જ નજીક આવેલા એક ગામમાં ગામ લોકો પોતપોતાના કામકાજમાં રોકાયેલા હતા। ત્યાં ચોરા પર 4 યુવાનો બેઠા બેઠા નાહકના ગપ્પા મારી રહ્યા હતા। રતનસિંહે એ યુવાનોને કહ્યું, ભાઈઓ, આ ગામના લોકો કોઈને કોઈ કામમાં પરોવાયેલા છે, પરંતુ તમે એકલા જ બેકાર છો। આવું કેમ? અમે બેકાર જ છીએ। આ ગામમાં અમારે કરવા લાયક કશું કામ જ નથી। અમે કરીએ પણ શું? એકે કહ્યું, તો તમે મારી મદદ કરી શકશો। રતનસિંહે ગરીબડા થઈને હા હા કહો, તમારે કેવી મદદ જોઈએ છે? અમારે લાયક કામ હશે તો ચોક્કસ કરીશું। બીજા યુવકે કહ્યું, હું એક વેપારી છું। હું થાક્યો પાક્યો એક ઝાડ નીચે સૂતો હતો। ઝાડ સાથે મેં ઘોડો બાંધ્યો હતો। ઊંઘમાંથી ઉઠીને જોયું તો ઘોડો ન મળે। કોઈ મારો ઘોડો ચોર લઈ ગયો લાગે છે। તમે લોકો મારો ઘોડો શોધી આપો। રતનસિંહે વિનંતી કરી। અમે તમારો ઘોડો શોધી કાઢીશું। આ કામ અમારે લાયક છે। ત્રીજા યુવાને ઉત્સાહમાં આવી જઈને કહ્યું। ચોથા યુવાને પૂછ્યું, પણ આ કામના બદલામાં તમે અમને શું આપશો? જો તમે મને મારો ઘોડો શોધી આપશો તો મોં માંગ્યું ઇનામ આપીશ। આ રાજ્યના રાજા રતનસિંહ મારા મિત્ર છે। તમે કહેશો તો તેમની પાસેથી ઇનામ અપાવીશ। રતનસિંહે તે યુવાનને કહ્યું, તો પછી અમારે જે માંગવું હશે તે રાજા પાસેથી જ માંગીશું। મારી આ વાત યાદ રાખજો। ચોથો યુવાન બોલ્યો, હા હા, યાદ રાખીશ। ભલે હવે જ્યાં ઘોડો ચોરાઈ ગયો હોય ત્યાં આપણે જઈએ, પેલા યુવાને કહ્યું। અને ચારેય જણ ઊભા થઈ ગયા। તમે લોકો મને મદદ કરવા માંગો છો, પણ મને તમારા નામ સુદ્ધા ખબર નથી। જો તમને યોગ્ય લાગે તો તમારા નામ કહો। રસ્તામાં રતનસિંહે ચારેયને કહ્યું, ગામ લોકો અમને 4 બેકાર કહીને બોલાવે છે। તમે પણ આ જ નામે અમને બોલાવજો। જ્યાં સુધી અમારે લાયક કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમારી આ જ ઓળખ। રતનસિંહે ચારેયને લઈને જે ઝાડ સાથે ઘોડો બાંધ્યો હતો ત્યાં લઈ ગયો। ચારેય જણ ઝાડ નીચે આમ તેમ ફરીને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા। રતનસિંહ એક બાજુએ ઊભા રહીને તેમની કામગીરી જોતો રહ્યો। એકે જમીન ફંફોસી સૂંઘી, બીજાએ પવનની દિશા તપાસી, ત્રીજાએ અને ચોથાએ એ જ રીતે ઘાસ પાંદડા અને ઝાડની ડાળીઓ તપાસ્યા। તમારા ઘોડાના આગલા જમણા પગમાં ઘા હતો? પહેલા બેકારે પૂછ્યું। હા, આજે સવારે જ તેને ઈજા થઈ હતી। રતનસિંહે હા પાડી। આ યુવાનને કેવી રીતે ખબર પડી કે ઘોડાનો આગલો જમણો પગ ઘવાયેલો છે? પરંતુ તેણે કશું પૂછ્યું નહીં। બીજાએ પૂછ્યું, તમારા ઘોડાના પૂંછડામાં કાળા અને ભૂરા એમ 2 રંગના વાળ છે? હા, મારા ઘોડાના પૂંછડામાં 2 રંગના વાળ છે। રતનસિંહને ફરી નવાઈ લાગી। ઘોડો જેણે જોયો હોય તે જ આ વાત કહી શકે। તમારા ઘોડા એ આજે સવારે કોઈના ખેતરમાં ચણા સાથેના છોડ ખાધા હતા? હા હા, મેં એને વાર્યો તો પણ એ કોઈ ખેતરમાં
ઘૂસીને એણે ચણા ખાઈ લીધા હતા. આ યુવાનો બધી વાતો કેવી રીતે જાણી લે છે તેની રાજાને નવાઈ લાગી હતી. ભલે ત્યારે હવે તમે અમારી સાથે ચાલો, એમ અમે તમારો ઘોડો શોધી આપીએ છીએ. ચોથો બેકાર બોલ્યો. રતનસિંહ ચારે બેકારની સાથે ચાલી નીકળ્યો. થોડે દૂર ગયા પછી પાણીથી ભરેલો એક ખાડો જોયો. તેના કિનારે ઉગેલા ઘાસને ચોથો યુવાન ધ્યાનથી જોવા લાગ્યો. પછી તેણે એક પગદંડી પર ચાલવા ઈશારો કર્યો. એ કેડીએ ચાલતા ચાલતા તે પાંચે એક ઘરે જઈ પહોંચ્યા. ઘરની પાસે જ એક તબેલો જોયો. તેનો દરવાજો બંધ હતો. તે સમયે પોતાના માલિકનો અવાજ સાંભળીને ઘોડો હણહણવા લાગ્યો. રતનસિંહે પોતાના ઘોડાનો અવાજ શોધી કાઢ્યો, ઓળખી કાઢ્યો. પછી તલવાર હાથમાં લઈ તે ઘરમાં ઘૂસ્યો અને ઘોડાના ચોરને તેણે પકડી પાડ્યો. પોતાનો ઘોડો છોડાવ્યો. હું આ ચોરને પકડીને ક્યાં લઈ જાઉં? તમે આવતીકાલે રાજસભામાં એને લઈ આવજો. ત્યાં આ ચોરને દંડ મળશે અને તમને ઇનામ. રતનસિંહ ચારે બેકારને કહ્યું, ભલે, અમે આવતીકાલે આને લઈને રાજસભામાં આવી જઈશું. પેલો બેકાર બોલ્યો. બીજે દિવસે ચાર બેકાર ઘોડાના ચોરને લઈને મહેલ આગળ જઈ પહોંચ્યા. રતનસિંહની રાજસભાના દરવાજે જ વ્યાપારીનો વેશ છે. રતનસિંહ મળ્યા. તમે બધા સભામાં જાઓ, હું થોડું જરૂરી કામ પતાવીને આવું છું. મેં રાજાને તમારા વિશે બધી વાત કરી છે. આમ કહી રતનસિંહ ત્યાંથી ચાલ્યો ગયો. ચારે બેકાર ચોરને લઈને રાજસભામાં જઈ પહોંચ્યા. તે જ વખતે રાજા રતનસિંહ પોતાના વાસ્તવિક વેશમાં રાજસભામાં પધાર્યા અને પોતાના સિંહાસન પર બેઠા. અને થોડી વારમાં સભાનું કામકાજ શરૂ થયું. રતનસિંહે પૂછ્યું, તો તમે જ લોકો ચાર બેકાર છો? જી મહારાજ, ચારેય એક સાથે બોલ્યા. તમારા વિશે મને પેલા વેપારીએ વાત કરી હતી, પરંતુ તમે લોકોએ ઘોડા વિશે જાણકારી કેવી રીતે મેળવી તે જણાવ્યું ન હતું. તમને કેવી રીતે ખબર પડી કે ઘોડાના આગલા પગમાં ઈજા થઈ હતી? મહારાજ, આ તો બહુ સાદી સીધી વાત છે. ઝાડ નીચે પડેલી માટી ધ્યાનથી જોઈ. ઘોડાના 3 પગલાના નિશાન તો બરાબર હતા, પણ આગલા જમણા પગનો દાબ થોડો ઓછો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે ઘોડાનો આગલો પગ ઘવાયેલો છે. એના જ આધારે ઘોડાના પગલાના નિશાનની પાછળ પેલા ખાડા સુધી જઈ પહોંચ્યા. પેલા બેકારે નમ્ર બનીને ઉત્તર આપ્યો, હવે મને કહો કે ઘોડાના પૂંછડાના વાળ કાળા અને ભૂરા છે તે કેવી રીતે જાણ્યું? મહારાજ, વ્યાપારીએ ઘોડાને જ્યાં બાંધ્યો હતો ત્યાં ઘાસમાં નાની નાની માખીઓ પુષ્કળ હતી. ઘોડો માખીઓને ઉડાડવા માટે જોર જોરથી પૂંછડું ઉછાળતો હશે એટલે થોડા વાળ તૂટીને ત્યાં પડ્યા હતા. મને ખ્યાલ આવી ગયો કે આ ઘોડાની પૂંછડીના વાળ છે, અને જો વ્યાપારી ઘોડો શોધવા અમારી સાથે ન આવત તો પણ અમે પૂંછડાના વાળને આધારે ઘોડાને ઓળખી કાઢત. બીજો બેકાર બોલ્યો, બહુ સરસ. હવે તમે એ કહો કે ઘોડાએ ચણાવાળા છોડ ખાધા હતા તેની ખબર કઈ રીતે પડી? રતનસિંહે પૂછ્યું. મહારાજ, ઝાડ નીચે ઘોડાની લાત પડી હતી. તેના પર ઝાડના પાંદડા પડ્યા હતા. એટલે વ્યાપારીનું ધ્યાન તો ન ગયું, પણ મેં એ જોયું. લાદને ધ્યાનથી જોતા જણાયું કે જે ચણા પચ્યા ન હતા તે લાદની સાથે બહાર પડ્યા હતા. આ ઘોડો ચણા સમેત છોડને ખાવાને ટેવાયેલો ન હતો, એટલે તે છોડ પચાવી ન શક્યો. આપણે જાણીએ છીએ કે જો ઘોડાને અપચો થાય તો તેને કોઈ ખાબોચિયાને કિનારે ઉગેલું ઘાસ ચરવાનું વધારે ગમે. ગામ લોકો પણ આ વાત સારી રીતે જાણે છે. એટલે અમે ઘોડાના પગલાના નિશાન પારખીને ખાબોચિયા પાસે ગયા. પછી એ નિશાન
ખાબોચિયાથી એક ઘર તરફ જતા હતા. અમે સમજી ગયા કે ઘોડો આ જ ઘર માલિકે ચોર્યો હશે. ત્રીજા બેકારે કહ્યું, તમે ત્રણેય બુદ્ધિશાળી છો. હવે એક વાત કહો, તમે વ્યાપારી પાસેથી અને મારી પાસેથી એટલે કે બંને પાસેથી ઇનામ લઈ શકતા હતા, તો પછી વ્યાપારીને બદલે મારી પાસેથી જ ઇનામ લેવાનું નક્કી કેમ કર્યું? રતનસિંહે પૂછ્યું. મહારાજ, મેં વ્યાપારીને બદલે તમારી પાસેથી ઇનામ લેવાનું નક્કી એટલા માટે કર્યું કે હું પહેલી જ નજરે તમને ઓળખી ગયો હતો. ચોથા બેકારે કહ્યું, અરે એ કેવી રીતે? હું તો વેશ પલટો કરીને આવ્યો હતો. રતનસિંહે અચરજ પામીને કહ્યું, મહારાજ, પહેલા તો મને તમારી ચાલ જોઈને શંકા થઈ કે તમે વ્યાપારી નહીં પણ કોઈ રાજા છો. પછી જ્યારે તમે એવું કહ્યું કે હું ઊંઘતો હતો અને ઘોડો ચોરાઈ ગયો, ત્યારે મારી શંકા સાચી લાગી. કોઈ વ્યાપારી પોતાની માલ મિલકત પ્રત્યે આવો ન ફિકરો ન હોઈ શકે. કોઈ ઘોડો ચોરી જાય અને માલિકને ખબર જ ન પડે. વ્યાપારી ભાગ્યે જ ગાઢ નિંદ્રામાં હોય. વળી કોઈ વ્યાપારી તલવાર પાસે ન રાખે. તમે તો તલવાર લઈને આવ્યા હતા. એટલે મને વિચાર આવ્યો, અમને પૈસા ટકાની લાલચ નથી, પરંતુ અમને મનગમતું કામકાજ કરવાની ઈચ્છા છે, અને એવું કામ તો તમે રાજા તરીકે જ એટલે કે તમે જ અમને સોંપી શકો, વ્યાપારી રૂપે નહીં. ચોથા બેકારે માથું નમાવી કહ્યું, હું તમારી બુદ્ધિથી બહુ પ્રસન્ન છું. મારા રાજ્યમાં તમારા જેવા બુદ્ધિમાનો હોય તો ગુનાઓ ફૂલે ફાલે નહીં. તમે લોકોએ મારી પાત્રતા પુરવાર કરી બતાવી છે. મારે વચન પાલન પણ કરવાનું છે. તમને મનગમતું કામ હવે સોંપું છું. તમે ચારે રાજ્યની ગુપ્તર સેવામાં અધિકારીઓ તરીકે કામ કરો. રતનસિંહે ચારે બેકારોને કહ્યું. ચારે બેકારોએ રાજી થઈ ને રતનસિંહનો જય જયકાર કર્યો અને હવે તેમને મનગમતું કામકાજ મળી ગયું. હવે તેમને કોઈ બેકાર નહીં કહે. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે, મનોરંજન સાથે જ્ઞાન પણ મળે એવી સ્ટોરી, સામાજિક સ્ટોરી, સત્ય ઘટનાઓ, ધાર્મિક કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક, શેર અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. અને સાથે સાથે